નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી ખાતે પહોંચ્યા છે। છેલ્લા 10 દિવસમાં ચોથી વાર તેઓ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે। દિલ્હીમાં ભાજપ સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જગદીશ વિશ્વકર્મા રત્નાકરજી પણ દિલ્હી ખાતે જવાના છે। પીએમ મોદીના શાસનના 25 વર્ષની ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે। કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો જે પ્રમાણે દિગ્ગજ નેતાઓની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી શકે છે। નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષની ઉજવણીની ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ જે પ્રમાણે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ દિલ્હી ખાતે પહોંચ્યા છે। જો કે છેલ્લા ઘણા સમયથી સતત તેઓ દિલ્હીની મુલાકાતે જોવા મળી રહ્યા છે। 10 દિવસની જો વાત કરીએ તો સતત ચોથી વખત દિલ્હીની મુલાકાતે તેઓ પહોંચ્યા છે, જ્યાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બીજા દિગ્ગજ નેતાઓની પણ ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળશે। જગદીશ વિશ્વકર્મા સહિત રત્નાકરજી પણ ખાસ કરીને દિલ્હી ખાતે જવાના છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે પીએમ મોદીના શાસનના 25 વર્ષની ઉજવણીની તૈયારી માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ એ કાર્યક્રમની એક રૂપરેખા નક્કી કરવામાં આવશે। માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે। સોનલ, ડેપ્યુટી સીએમ દિલ્હીની મુલાકાતે શું વધુ માહિતી? જી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છેલ્લા 10 દિવસમાં જ ચોથી વખત દિલ્હી પહોંચ્યા છે। મહત્વનું છે કે આ વખતે નાયબ મુખ્યમંત્રીની સાથે સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હીના દરબારમાં પહોંચ્યા છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળને ઓલ ઓવર જે શાસનકાળ છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું અને સાથે સાથે જ વડાપ્રધાન તરીકેનું એ જે શાસનકાળ છે પૂર્ણ 25 વર્ષ જે પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન ગુજરાતમાં થાય તે સંદર્ભમાં ખાસ તો જે દિલ્હી ખાતેની આ બેઠક છે તે મળવા જઈ રહી છે। આ બેઠકમાં ત્રણેય નેતાઓ જે છે ગુજરાતના તેઓ ખાસ ભાગ લેશે। આગામી દિવસોમાં આમ જોવા જઈએ તો વાત કરીએ તો ગુજરાત જે છે તે વડાપ્રધાનનું હોમટાઉન છે અને તે સંદર્ભમાં વડાપ્રધાન જ્યારે શાસનકાળના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા હોય ત્યારે તે ચોક્કસપણે ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય। અને તે સંદર્ભમાં આગામી દિવસોમાં ગુજરાતમાં કયા પ્રકારે ઉજવણી કરવી, કયા પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવા, એ સંદર્ભમાં સરકાર અને સંગઠન એક સાથે મળી અને કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી શકે તે સંદર્ભમાં જે બેઠક છે તે આજે દિલ્હી ખાતે કરવામાં આવશે। અને તે સંદર્ભમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે ગઈકાલે જ સુરતથી દિલ્હી માટે રવાના થઈ ચૂક્યા હતા। આજે તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે અને આજે દિવસ દરમિયાન બેઠકોનો દોર સંભાળશે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।